બોલો ભાઈ. બાપુ વ્યસન મેં પૂરેપૂરું બંધ કરી દીધું. એના પછી એક વાર ચહેરો જેવડો ભાઈ વ્યસન માંથી મુક્ત થઈ જા. ખૂબ ગમ્યું હો ભાઈ મને મુકેશભાઈ. બહુ સરસ. તમે વ્યસન છોડ્યું ને શહેર તમને આભલાદાર દે. બસ મારે એ જ જોતું હતું. વ્યસન થી દૂર રહ્યો. ભાઈને શહેરનો વાયદો આવ્યો તો કે ચાલતું નતું 1 મિનિટ હોય દારૂ વગર. કોઈ મંત્ર નહીં કોઈ તંત્ર નહીં, મનથી છોડી દીધું કે ભુવાજી મારે દારૂ મૂકી દેવો. આ કેટલા મહિના થયા? 1 મહિનો થયો, 2 મહિના થયા. 2 મહિના ઉપર દારૂ વગર ચાલે ને? હવે રોજ આવું છું બાપુ. હવે ચાલે છે કે દારૂ વગર? પછી બાપુ માં છોકરા હાથે લખાતું નતું ને તે જાતે તો લખન પાસે તો બધું છોકરાના હાથે લખી નતા એકાતું એટલે રાઇટર રાખવો પડતો હતો પરીક્ષામાં. અને ચહેર બોલી હતી કે રાઇટર રાખવો નહીં પડે અને પરીક્ષા પાસ થઈ જાય. થઈ ગયું બધા પેપરમાં પાસ. સરખા કામ કરે. જાતે લખવાનું તો રાઇટર લખવાનું. વિશ્વાસ કામ કરે. મુકેશભાઈ ભરોસો ચહેર ઉપર મૂક્યો છે ને તો મુકેશભાઈ હવે ડૂબવા નહીં દઉં. મેં 3 મહિનાની 1 તારીખ રહ્યા હતો ને તો મને એમ કીધું તું 19 તારીખ સુધી તમને બહુ લાભ થશે મને. એટલે મને હું એવું નહીં મળતી પૈસાનો જ લાભ જરૂરી હતો. પણ મારી પરીક્ષા અઠવાડિયા પછી હતી, પણ છેક 15 ફરીથી લઈ પરીક્ષા. એટલે મને એટલું તો વાંચવા મળ્યું. આ તમે બોલ્યા ને એ ચહેરનો સંકેત હાથો ને લાભ તમારો હાથ. ખોલવા ના જવા. એટલે ભાઈ આ પરિવારને આજ કહેવાનું કઈ મને શું દુઃખ પડતું હતું ને શું તકલીફ હતી. અમારા ઘરમાં તો રોજ મને હવાર પર 5 વાગે ને ઊંઘી જાય ને તો મારે 5 વાગે ખોલવાનું ચાલુ થઈ જાય. કોઈની તાકાત નથી કે મને ખોલવાનું બંધ કરીએ. કઈ વચ્ચે એવું કરે કરી બહાર. અત્યારે હું જે દિવસથી હવારે આવીને શાંતિથી મારા ઘરમાં બધું કમ્પ્લીટ થઈ ગયું. ત્રીજા મહિનાની 1 તારીખ આવી ને ત્યાંથી અમારા ઘરમાં હજુ ઝઘડો નહીં ગયો. બાપો મારી જે ભાઈ આ ભાવ ને શ્રદ્ધા કામ કરે એવું કોઈ ના કરે. મુકેશભાઈ નું મારું વચન છે ચહેર બોમણાની માતા. એમને આટલા વર્ષોમ છે દુઃખ જોયું છે, દુઃખ ને દાટી દઉં, આત્મા પાતાળમાં ભંડારી દઉં. તમે મારો વેર હાથમાં છે. ચહેર તારું ભલું ના કરતો, મારું ચહેર નું વેર છે. એક ગોગો બોલી હતી, એક સધી બોલી હતી. બેનો ઠેકોણ પાર પાડાવ. પણ હાલ નહીં. હજુ તો તારા ઘેર ગવર્મેન્ટ નોકરી લાવવાની છે. કોઈના જોડે વાળું નહીં કરવા દેવાનું. એટલે એ બધું જીતી જગત જીતી તને આલું. પસંદ મારી સધી નું મુખ કઉ છે. તારી સધી કે ગોગો કે એટલો ઉભો રહેજો. આટલું કર્યું છે. હવે આજ તો આ વેણમાં એવું બોલી દઉં છું. દુનિયાના દરવાજા આગા પાછા કરી નાખો અને બરોબર નદી મોરી પડી જવું. દરિયામાં ડૂબકી મારું મોતી ખોળી નામ તો મારું ચહેરું.
થશે એટલે 5 રવિવાર કમ્પ્લીટ ભરાઈ જાય. 6થા રવિવારમાં પરીક્ષા આવી અને 7મા રવિવારે અમે નામ નોંધાયું. તારું બોલું વેણ મારો ભગવાન ભોગો સજી દોડ આલે છે લ્યા. એ કદાચ મોણો ભૂલી જાય ને મારી દોઢની કલમમાં માળા માલે ને એટલે વાત ભૂલી થઈ હા રાજુ ભુવાની માળા છે એક એક મણકામાં ચહેર લખવાની છે. અને આમાં તો જો વેણ આવી ગયો વધાવ આવી ગયો ને દુનિયા માટે વેણ વચન છે મારા ચહેર માટે તો આ ભગવાન સાહેબ આમાં જે કલમ આવી એટલે સમજી લે ભાઈ મુકા તો તારું કોક પાછલા ધર્મ નું કરમ પડ્યું તું કોક કરમ તને હોય ખેંચી લાવ્યું લે અને હવે તને ચેટલો લઈ જઉં છું ને મને ચહેર ને ખબર એ ગોડા એક નહીં પણ બે હલવાઈ છે બાજી અત્યારે એવું કે બે આલુ બહાર તાર આલવી હોય તો લેવી ચેર એવું કઈ છે બે આલુ મારે તો હોશિયારો હતા અમારે તો બીજો ભાઈ તો બધું પૂરું થાય દયા કરજે ગોડી રોય ને તારું એક એક હોડું મોતી છે મારી ગાય દીકરી હોય હોડા પાડે મને ચહેર ના જપ થતી નહીં દયા કરજે માં મેળો ખાતો બહુ માં એ બહુ દુઃખ આવે એટલે જગત નો મેણો ખાવો પડે ગાળે ખાવી પડે અને ઠોકરો ખાવી પડે મુકેશ સાચું માં પણ અમે કર્યું હોત બરોબર બીજા આગળ ભોગવાનું માં એ ભાઈ તમે કર્યું નહીં અને બીજાએ કર્યું એવો શબ્દ ના વાળશો ના એ શબ્દ માતા હું માતા એવું કહું છું એ શબ્દ વાળશો અને કોઈ દેવની પાછી વાટી પડી જાય તો કશું થાય એક જ શબ્દ વાળો ચહેર તું કરે એ જ કરો તડકો ઉભા રાખવા કીધું ઉભા રહીશું નહીં સોયડો ઉભા રહીએ એક જ મંત્ર ચહેર તું કરે એ જ કરું આ મંત્ર લઈને હેડશો દુનિયાની બીમારી છે દુનિયાનું દુઃખ છે ના મટાડતો